ગ્રાહક સુરક્ષા મંડળ આણંદ જેના દ્વારા ગ્રાહકોને ન્યાય મળે અને ગ્રાહકો ના છેતરાય તેના માટેની કાર્યવાહી કરવામાં આવે છે. ઘણીવાર ગ્રાહક એ બજારનો રાજા હોય છે, પણ તેમ છતાંય ઘણીવાર અલગ અલગ રીતે છેતરાઈ જાય છે અને ગ્રાહક સુરક્ષા અંગેનું જ્ઞાન હોતું નથી. આવા જ એક કેસમાં આપણે હમણાં દર્શકોને હું ખાસ પોતાને ઉપયોગી માહિતી આપું છું અને ખરેખર આ વિડીયો જોઈને આપને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં તમારે પણ આ રીતે છેતરાયા હોય તો ફરિયાદ દાખલ કરવી જોઈએ અને ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ન્યાય લેવો જોઈએ. મારી સામે એક બેઠા છે જેમની ફરિયાદ છે મારી પાસે કે જે મશીનરી ખરીદી હતી એ મશીનરી ડિફેક્ટિવ નીકળવાથી અહીંયા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરેલી. આપનું નામ બોલશો જરા? દયાભાઈ જગાભાઈ ભરવાડ. હા, આપની ફરિયાદ શું હતી? ફરિયાદ અમારી એવી પૂનાથી અમે જુપિટર ટ્રેડકોન મેન્યુફેક્ચરિંગમાંથી આપણે એક મશીન લીધું હતું. હા, જે મશીન સ્પિનિંગ મશીન હતું. હા, નકલિંગ ફર્મિંગનું કામ કરતું હતું. પણ જ્યારે અમે એ લાયા મશીન, અમે તો ડિલિવરી એને મોડી આપી, પૈસા અમે પૂરતા એને આપી દીધા, ડિલિવરી એમને મોડી આપી, વત્તા અમે મશીન લાયા તો અમને ઇન્સ્ટોલ ના કરી આપ્યું. એ 5 દિવસ અહીં રહ્યો, કલાક અમારી જોડે કર્યા, પણ મશીન જે કામ કરવા માટે પ્રપોઝમાં કામ કરવા માટે લાવ્યા હતા એ કામ થતું નહોતું. એટલે અમે એને ફરી બોલાવડાયો, ફરી એ આવ્યો નહીં. અમારો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું, સ્વિચ ઓફ કરી દીધો ફોન. એટલે અમે અમારો ન્યાય મળે એટલા માટે અમે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો. તમે જે અહીંયા ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં નોંધાવી એ જે તમે મશીન જે ખરીદ્યું હતું એની મશીનની કિંમત કેટલી હતી? 85,46,000. 85,46,000. અચ્છા, ત્યારે મશીન ખરાબ નીકળ્યું છે, ઇન્સ્ટોલ કરવા નથી આવ્યું પણ તમે કહો છો, એ વખતે તમે એને કમ્પ્લેન કરી હતી ખરી એમને? હા, કમ્પ્લેન અમે વારંવાર કમ્પ્લેન કરી હતી. એને એનો જે 1 વર્ષની જે ગેરંટી હોય એ ગેરંટી જો પતાવવા માંગતો હતો કે હું આજે આવું કાલે આવું એમ કરીને 5-1 મહિના તો એને કરી દીધા હતા. તમે આણંદમાં રહો છો? અમે આણંદમાં રહીએ છીએ. પૂનાથી અમે મશીન લાવ્યા. પૂનાથી મશીન લાયા છો. તમે પૂના કેટલી વાર ગયા હતા એને રજૂઆત કરવા માટે? પૂના અમે 10 થી 15 વાર ગયા હતા. તો એને રિપેર કરી નહીં આપ્યું. હાલમાં મશીન કન્ડિશન કેવી છે? હાલમાં મશીન જે